લોકસભા ચૂંટણી 2024ના પડઘમ વાગી ગયા છે। તમામ પક્ષો ચૂંટણી પ્રચારમાં લાગ્યા છે ત્યારે જૂનાગઢ લોકસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર હીરાભાઈ જોટવા મધ્યસ્થ કાર્યાલયનું માળિયાહાટીનામાં ઉદ્ઘાટન કરાયું છે। આ તકે ઉપસ્થિત રહેલા લોકનાથ હીરાભાઈ જોટવા, રાજકીય ચાણક્ય ખુમાણભાઈ સિંઘવ, ભરતભાઈ ભલગરિયા, આમ આદમી પાર્ટીના આગેવાન પિયુષ પરમાર સહિતના આગેવાનોએ સત્તા પક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા। લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે તો બીજી તરફ રાજકીય પક્ષોના ઉમેદવારો પણ જાહેર થઈ ચૂક્યા છે અને ઉમેદવારો પણ હવે ચૂંટણી પ્રચારમાં જાહેર થઈ ગયા છે। ત્યારે 13 જૂનાગઢ લોકસભા બેઠક પર ભાજપ કોંગ્રેસ વચ્ચે ચૂંટણીનો સીધો જંગ ખેલાશે। ત્યારે માળિયાહાટીના ખાતે કોંગ્રેસ દ્વારા 13 જૂનાગઢ લોકસભા બેઠકના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન નાની બાળકી દિમ્હીબેન જોશીના વરદ હસ્તે કરી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરવામાં આવ્યા હતા। માળિયા તાલુકાના અમરાપુર ગામેથી પ્રવાસની શરૂઆત કરેલ। આજે માળિયા તાલુકા મથકે એક સભાને સંબોધી ત્યારે તમામ સમાજ 18 વર્ણના લોકો હાજર રહ્યા અને એક સુરે ખાતરી આપી કે આ વખતે હીરાભાઈને ચૂંટણીમાં જીતાડવા એનું કારણ એ હતું કે ખૂબ ખેડૂતો દુઃખી છે, એમને એમએસપી નથી મળતું, ઋણ માફી નથી આપતા, ખેડૂતની સાધન સામગ્રીમાં 18% જીએસટી છે, ત્યારે આંગણવાડી બહેનોના ડબલ પગાર, આશા વર્કર અને મધ્યાહન ભોજનના ડબલ પગારની જ્યારે વાત થઈ ત્યારે બધા ખૂબ ખુશ થયા। ગરીબ બહેનોને પણ 1 લાખ રૂપિયા ચૂકવવામાં આવશે અને 30 લાખ નોકરીઓની ભરતી કરવામાં આવશે। સ્ટાઇપેન્ડ ગ્રેજ્યુએટોને ચાલુ કરવામાં આવશે। તમામ લોકોનો ફરી પેન્શન શરૂ કરવામાં આવશે। ત્યારે તમામ વર્ગને રાહત તરફ લઈ જાય ત્યારે તમામ લોકો હાલ પીડિત છે, એમાં ખેડૂતો, કર્મચારીઓ, આરોગ્ય અધિકારીઓ અને ખાસ કરીને જ્યારે હમણાં છેલ્લા સમયથી ના તો કોઈ પોલીસનો ભરતી મેળો, ના તો કોઈ ફોરેસ્ટનો ભરતી મેળો, ના તો કોઈ આરોગ્યનો ભરતી મેળો, ના તો કોઈ શિક્ષકનો ભરતી મેળો, ના તો કોઈ ડૉક્ટર્સનો ભરતી મેળો, માત્ર ને માત્ર ભરતી મેળો એટલે ભાજપમાં ભરતી મેળો ચાલુ રાખ્યો। એમનાથી પ્રજા ત્રાહિમામ થઈ ગઈ। અને પ્રતાપ સિસોદિયા, મહાદેવ ન્યૂઝ, માળિયાહાટીના।